હાલો આગળ પાછળ થઈ ગયું પણ હાલેગા. હા તો ડીયર સ્ટુડન્ટ્સ, તમારા માટે અમે ઝડપથી લઈને આવી ગયા છીએ કે ગુજરાતીમાં એક દિવસમાં ટોપ કરો. હે ને કે ને મારી આગળ છે બરાબર. તો એક દિવસમાં ગુજરાતીમાં સાહેબ ટોપ કરીએ કે ખરા? આમ જુઓ તો એક દિવસ આડો છે. આજે 25 તારીખ થઈ છે, કાલ 26 તારીખ, એટલે આમ જુઓ તો 2 દિવસ હજી વિદ્યાર્થી પાસે છે. આપણે 15 દિવસ 60 શોર્ટ ની અંદર 6 લેક્ચર લીધા. બરાબર. આપણે રવિવારે 3 કલાક ગ્રામર કરાવ્યું છે, એ થઈ ગયું છે. હવે આપણે ફરીથી રિવિઝન કરવાનું છે ને એવા એમપી ક્વેશ્ચન્સ કરવાના છે. એનાથી એક દિવસમાં ચોક્કસ ટોપ કરી શકાય છે. એક દિવસમાં સાહેબ ગુજરાતીમાં એમ કે સાહેબ ગણિત વિજ્ઞાનમાં એમાં ટોપ થઈ જાય, પણ ગુજરાતીમાં ન થાય. ગ્રામરમાં માર્ક્સ સ્ટુડન્ટ બહુ લોચા પડે. ભાષાકીય રીતે તૂટે સર. જો તમે જોડણીની ભૂલો કરો ને એવું બધું થાય ને તો તૂટે. મતલબ ક્વેશ્ચન આન્સર ની અંદર પ્રોપર માર્ક્સ તમે ધારો કે 4 માંથી 4 ન પણ આવે, પણ વ્યાકરણમાં 20 માંથી 20 લાવી શકાય એમ સાહેબ. તો આમ 75 ઉપર આવી જાય ખરા? 75 ઉપર આરામથી આવી જાય. તો 2 દિવસ સરસ મજાની તૈયારી કરી તો આવી જાવ દીકરાઓ. 2 દિવસ સરસ મજાની તૈયારી કરીને આમ જો તો એક દિવસ આખો અને એક દિવસ અડધો, બરાબર ને? તો અમે તમારા માટે હમણાં આજે તે લઈને આવી ગયા છીએ 12 વાગે વ્યાકરણ. સાહેબ ફરીથી જગમગ જગમગ થાય. તો આ વ્યાકરણ ની અંદર સાહેબ તમે કયા ટોપિક, અને 12 વાગે એટલે કે 25 તારીખે તમને 25, 26, 27 આ 3 દિવસનું અમે તમને ટાઈમ ટેબલ આપી દઈએ. તો એક છે આગાહી બેચ, બરાબર. આ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સમાજ, વિજ્ઞાન, ગણિત બધામાં આવશે. અને બીજી બેચ છે સંકટ સમયની સાંકળ. હવે આ બેચ શું છે? તો આગાહી બેચ તમારી જે એક્ઝામ છે એના આગલા દિવસોમાં હશે, કે જેમાં અમે આઈએમપી બધું તમને કરાવશું ને બેઠું પેપરની અંદર આવે, બરાબર. અને સંકટ સમયની સાંકળ શું છે? તો કે રોજ સવાર 4 વાગ્યા બેચ. જે દિવસે તમારું પેપર છે એ દિવસે સવારે 4 વાગ્યાની બેચનું નામ છે સંકટ સમયની સાંકળ. તો હવે ગુજરાતીમાં અમે તમને ઇન્ફોર્મેશન આપી દઈએ કે કેવી રીતના તૈયારી કરાવશું તમને, અને તમે જે છે એ કેવી રીતે સારા માર્ક્સ એક્ઝામની અંદર કવર કરી શકશો. તો પહેલા આપણે તારીખ લખતા જઈએ સાહેબ. તમે આ બાજુ આવી જાઓ, તમને કહેતા જાઓ. તો સાહેબ 25 તારીખે પહેલા આપણે શું કરવાના છીએ સાહેબ? 25 તારીખ આજે યસ 12 વાગે તમામ વ્યાકરણના ટોપિકના એમપી. ઓકે, વ્યાકરણ. હા, બરાબર. ચેપ્ટર વાઇઝ કાઢેલા આઈએમપી પ્રશ્નો છે. ચેપ્ટર વાઇઝ કાઢેલા પ્રશ્નો. હું વાત કરું ચેપ્ટર વાઇઝ આઈએમપી. ચેપ્ટર વાઇઝ જગો મગો થાય. હાલો 25 તારીખ પે આ 12 વાગે છે. 12 વાગે આ લેક્ચર જે ઓલમોસ્ટ 2 વાગ્યા સુધી ચાલશે કે 3 વાગ્યા? 2-3 વાગ્યા લગી ચાલશે, પણ ક્યાંના 2 વાગ્યા સુધી લખીએ છીએ. પછી જે છે 25 તારીખે તે આપણે બીજો લેક્ચર હશે 4 વાગે. સાહેબ પેપર સોલ્વ કરાવી નાખ્યા છોકરાઓને જૂના બોર્ડના 3 પ્રશ્નપત્ર. બોર્ડના 3 પ્રશ્નપત્ર, બરાબર ને? 3 પ્રશ્નપત્ર, બરાબર ને? કેટલા? તો કે 3. કયા? તો કે જૂના બોર્ડના 3 પ્રશ્નપત્ર. એટલે તમારે અમે 6 પેપર ટોટલ સોલ્વ કરાવવાના છીએ. પ્રશ્નપત્ર નંબર 1, 2 અને 3 આ પેપર કરી લ્યો એટલે જગો મગો થઈ જાય. પછી આ લેક્ચર જે છે એ અરાઉન્ડ 6-6:30 વાગ્યા સુધી ચાલશે, બરાબર. પછી પાછું જે છે એ તમારા લોકોનો 8 વાગ્યા સુધી લેક્ચર શરૂ થઈ જશે, બરાબર. 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી બીજા 3 પેપર પ્રશ્નપત્ર બોર્ડના પૂછાયેલા. હો ભાઈ, આમાં ગદ્ય આવી જાય, પદ્ય આવી જાય, વ્યાકરણ આવી જાય, જગો મગો થઈ જાય મારા બાપ. તો આ પેપર નંબર કયું? 4, 5 અને 6. આ 6 પ્રશ્નપત્ર. અને કદાચ આમાં બાકી રહી ગયા, સમય ઘટ્યો અને પૂરા ન કરી શક્યા તો ચિંતા કરવાની જરૂર નથી. બીજા દિવસે અમે કવર કરી લેવું તમારું પૂરેપૂરું, અને એનું અપડેટ તમને લાઈવના સેક્શનમાં મળતું રહેશે. 26 તારીખે 26 તારીખે પાછા આપણે એક વખત ફરીથી રિવાઇઝ કરશું ગદ્ય અને પદ્ય, બરાબર ને સાહેબ? તો આ લોકોને સાહેબ ગદ્ય અને પદ્ય કાલ સવારે 9 વાગે રાખી દઈએ આપણે. 9 વાગે ડન. સવારે 9 વાગે ગદ્ય અને પદ્ય. 9 કે 8? 9 બરાબર છે. હાલો 9 બરાબર છે. તમે ફ્રેશ થઈને જાગી જાઓ, કારણ કે સવારે કેટલાક લોકો વાંચવા જઈ ગયા હોય તો અડધી કલાક આરામ કરીને પાછું લાઈવ લેક્ચરમાં બેસી જાવ. ગદ્ય અને પદ્યના મોસ્ટ આઈએમપી દાખલા આ અરાઉન્ડ જે છે એ તમારે 12 વાગ્યા સુધી નોન સ્ટોપ હાલશે. 26 તારીખે. 27 તારીખે એટલે કે આવતીકાલે જે આપણે પાછી વાત કરીએ, 26 તારીખે બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી, બપોરે 3 થી 7 પાછું વ્યાકરણ, બરાબર, વ્યાકરણ. અને રાત્રે પાછું 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી લેખન વિભાગ. નિબંધ કેમ લખવા, વિચાર વિસ્તાર કેમ લખવા, એની ચર્ચા જે છે આપણે કરશું. અને દેન આફ્ટર પેપરના દિવસે, એટલે કે તમારા લોકોને 27 તારીખે જ્યારે પેપર છે, બરાબર ને? 27 તારીખે ત્યારે બધા ઓબ્જેક્ટિવ
સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી વ્યાકરણ આવી ગયું અને ગદ્ય આવી ગયું. બધા શું આવશે? ઓબ્જેક્ટિવ, એટલે કે ખાલી જગ્યા, હેતુલક્ષી, જોડકા, બરાબર ને? એટલે આપણે અહીંયા લખીએ હેતુલક્ષી, લખું હેતુલક્ષી. હા, હે ને? આ જે છે, આ બેચ જે છે, એ બેચનું નામ છે આગાહી. આગાહી ટંડણાન પીપોડી વાળાનો પેલો તન્મનિયો આગાહી, હે ને? આગાહી. અને આ બેચ જે છે એનું નામ છે સંકટ, સમયની સાંકળ. સમયની સાંકળ. ચલો ડન છે, કરો જગમગો ભાઈ, હે ને? હાલો ડન છે દીકરાઓ. તો આવી રીતના ગુજરાતીમાં તમે લોકો આવી જાઓ, લાઈવ ની અંદર જગમગો થઈ જાય, બરાબર ને સાહેબ? હવે છોકરાઓને તમે શું સલાહ આપવા માંગશો કે પેપરની અંદર એઝ અ ગુજરાતી ટીચર તરીકે વિદ્યાર્થીઓને શું ધ્યાન રાખવું જોઈએ? ગુજરાતી અંદર બને ત્યાં સુધી સ્વચ્છતા જાળવો. બરાબર. અક્ષરોમાં વળાંક વ્યવસ્થિત હોય, ઉપરની લાઈનને અડાડીને લખવાનું હોય છે. આપણે તમે અહીંયા એ જ રીતે લખો છો, તો ઉપરની લીટીને અડાડીને લખો. ન હોય તો પણ ચાલે છે, અત્યારે એ નથી જોતું કોઈ. પણ જે બને તેટલું લખાણ જે તમારું સ્વચ્છ હશે. અને પછી સાહેબ ગદ્ય અને પદ્ય તમારી આગળથી વાર્તા બધી સમજી લીધી, પાઠ સમજી લીધા, અને પછી પોતાની ભાષામાં ચાલે સવાલ જવાબ લખે. મૌલિકતાના આધારે જ ગુણ મળતા હોય છે, તો એમાં કઈ વિચારવાની જરૂર નથી કે હું બેઠે બેઠું છાપી દઉં, એવું જરૂરી નથી. ડન છે બકુડા. તો હવે અત્યારે 12 વાગે તમારે વ્યાકરણનો લેક્ચર છે, બરાબર? પછી 12 થી 2, પછી 4 વાગે જે છે પ્રશ્નપત્ર સોલ્વ થશે. 4 વાગ્યાનો આપણે ટાઈમ રાખીએ એટલે છોકરા કન્ફ્યુઝ ન થાય. 8 વાગે બીજા પ્રશ્નપત્ર, 26 તારીખે ગદ્ય, અને પછી 3 વાગે જે છે વ્યાકરણ, 8 વાગે લેખન, અને પાછું 27 તારીખે બધા ઓબ્જેક્ટિવ થઈ જશે. જગમગો આવી જાવ લાઈવમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.